બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. તારીખ 7 માર્ચ 2025. શીર્ષક આજની મુખ્ય સમાચાર. ગુજરાત અને વિશ્વમાં ઘટનાઓનો આઘાત. ગુજરાતમાં આજે મુખ્ય સમાચાર. 1. ગુજરાત વિધાનસભામાં ગરમાગરમી. આજે ગુજરાત વિધાનસભાના સત્રમાં વિરોધી પક્ષો વચ્ચે ગરમાગરમી થઈ. વિરોધી પક્ષના નેતાઓએ સરકાર પર કૃષિ સંકટ અને ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી ન લેવાના આરોપો મૂક્યા. વિધાનસભામાં ખૂબ ચર્ચા થઈ અને સત્ર કેટલીક વાર મુલતવી રાખવું પડ્યું. 2. અમદાવાદમાં મેગા પ્રોજેક્ટની શરૂઆત. અમદાવાદમાં આજે એક મેગા પ્રોજેક્ટની શરૂઆત થઈ. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ દ્વારા ટ્રાફિક જામ અને પ્રદૂષણમાં ઘટાડો લાવવાનો લક્ષ્યાંક છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 3. સુરતમાં ઔદ્યોગિક અકસ્માત. સુરતના સચિન ઇલાકામાં આજે એક ફેક્ટરીમાં આગ લાગવાનો અકસ્માત થયો. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે અને 2 લોકોનું મોત થયું છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમોને મોકલવામાં આવી છે. પ્રશાસન દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. 4. રાજકોટમાં કૃષિ મેળો. રાજકોટમાં આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખેડૂતોને નવીનતમ કૃષિ તકનીકો અને સાધનો વિશે જાણકારી આપવામાં આવી. મુખ્યમંત્રીએ આ મેળાનું ઉદ્ઘાટન કર્યું અને ખેડૂતોને સરકારની યોજનાઓ વિશે જાણકારી આપી. 5. ગાંધીનગરમાં શિક્ષણ સંમેલન. ગાંધીનગરમાં આજે એક મહત્વપૂર્ણ શિક્ષણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં શિક્ષણ ક્ષેત્રે નવીનતમ પદ્ધતિઓ અને તકનીકો પર ચર્ચા થઈ. શિક્ષણ મંત્રીએ સંમેલનમાં ભાગ લઈને શિક્ષણ ક્ષેત્રે સુધારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વિશ્વમાં આજે મુખ્ય સમાચાર. 1. યુક્રેન સંકટ. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષમાં આજે નવી ઘટનાઓ બની. રશિયાએ યુક્રેન પર નવા હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આ સંઘર્ષને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 2. યુએસએમાં રાજકીય ઉથલપાથલ. યુનાઇટેડ સ્ટેટ્સમાં આજે રાજકીય ઉથલપાથલની ઘટનાઓ બની. પ્રેસિડેન્ટ ઇલેક્શનને લઈને દેશમાં ગરમાગરમી વધી છે. વિરોધી પક્ષો વચ્ચે ચર્ચા થઈ અને રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે. 3. જાપાનમાં ભૂકંપ. જાપાનમાં આજે એક ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા 6.5 રેક્ટર સ્કેલ પર માપવામાં આવી છે. ભૂકંપના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જાપાની સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. 4. યુરોપમાં આર્થિક સંકટ. યુરોપમાં આજે આર્થિક સંકટની ચર્ચા થઈ. યુરોપિયન યુનિયનના નેતાઓએ આર્થિક સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. યુરોપમાં મહંગાઈ અને બેરોજગારીમાં વધારો થયો છે. આ સંકટને લઈને નવી નીતિઓ અમલમાં મૂકવાની યોજના બનાવવામાં આવી છે. 5. આફ્રિકામાં આપત્તિ. આફ્રિકામાં આજે એક મોટી આપત્તિ આવી છે. દક્ષિણ આફ્રિકામાં ભીષણ ખાદ્યની સ્થિતિ ઊભી થઈ છે. આ ખાદ્યના કારણે લાખો લોકોને ખોરાક અને પાણીની સમસ્યા ઊભી થઈ છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આપત્તિ પીડિતોને મદદ કરવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સમાચાર. 1. અમદાવાદમાં ટ્રાફિક જામ. અમદાવાદમાં આજે ભીષણ ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જામ ઓછો કરવા પ્રયાસો કરવામાં આવ્યા. 2. વડોદરામાં સાંસ્કૃતિક કાર્યક્રમ. વડોદરામાં આજે એક મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૃતિ અને કલાને પ્રદર્શિત કરવામાં આવી. કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ જોવા મળી. 3. ભાવનગરમાં સ્વચ્છતા અભિયાન. ભાવનગરમાં આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. અભિયાનમાં સ્થાનિક લોકો અને સંગઠનોએ સક્રિય ભાગીદારી નિભાવી. આરોગ્ય અને પર્યાવરણ. 1. કોરોના વાયરસની નવી લહેર. દેશમાં કોરોના વાયરસની નવી લહેરની ચર્ચા થઈ રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. નવી લહેરને લઈને ટીકાકરણ અભિયાનને ગતિ આપવામાં આવી છે. 2. પર્યાવરણ સંરક્ષણ. આજે પર્યાવરણ સંરક્ષણને લઈને ચર્ચા થઈ. વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને ગતિ આપવામાં આવી. પર્યાવરણ મંત્રાલય દ્વારા નવી નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. નિષ્કર્ષ. આજની તારીખે ગુજરાત અને વિશ્વમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. રાજકીય, સામાજિક, આરોગ્ય અને પર્યાવરણ સહિત વિવિધ ક્ષેત્રોમાં નવીનતમ સમાચારો આપવામાં આવ્યા છે. આ સમાચારો દ્વારા લોકોને વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મળી છે.